ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ ભાગ 1। મિત્રો, આપણે ભૂલવું ના જોઈએ કે ભારતીય ફિલ્મ જગતના ઇતિહાસની જેમ ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ પણ ભવ્યાતિ ભવ્ય છે। તેમાં ઘણા નાના મોટા કલાકારોની જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે। મિત્રો, આજે બોલિવૂડની ફિલ્મોની સાથે સાથે ભારતના સ્થાનિક ફિલ્મ જગતે ઘણી પ્રગતિ કરીને સફળતાના શિખરો સર કર્યા છે। આજના સમયમાં બોલિવૂડની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ જગત ભલે ઘણું પાછળ હોય, પરંતુ તેના ઇતિહાસ પર નજર નાખતા તેના ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતા નથી। નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ બ્રિજેસ સિને। આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે તુરંત। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। અમે આજથી ગુજરાતી ફિલ્મના ઇતિહાસની કેટલીક ઝલક આપને બતાવીશું। આપને ચોક્કસ રસ પડશે। આપણા ગુજરાતી ફિલ્મ જગતે 10 કરતા વધારે દાયકાની સફર કરીને શતાબ્દી વર્ષની ઉજવણી પણ કરેલી છે। ગુજરાતી ફિલ્મ જગતની સફરનો શુભારંભ ઈસવીસન 1917માં બનેલી મૂક ફિલ્મ શેઠ શગાળશાથી થાય છે। જો કે એ સમયે પ્રિન્ટ કાઢવાની નિષ્ફળ પ્રક્રિયાના કારણે શેઠ શગાળશા દર્શકો સુધી પહોંચી શકી નહીં। ત્યારબાદ ફક્ત 3 વર્ષના ગાળામાં અનુક્રમે શ્રી કૃષ્ણ સુદામા 1920માં અને કાનજીભાઈ રાઠોડ અભિજીત નરસિંહ મહેતા વર્ષ 1920 ગુજરાતી મુખ ફિલ્મો રૂપેરી પડદે આવી અને આ ફિલ્મોને ગુજરાતી દર્શકોએ સહર્ષ સ્વીકારી। ત્યારબાદ થોડા વર્ષોમાં ભક્ત વિદુર 1921 ભારતની સર્વપ્રથમ રાજકીય ફિલ્મ જેના પર રાજકીય કારણોસર પ્રતિબંધ આવ્યો હતો, એ ફિલ્મનું આગમન થયું। પછીના વર્ષોમાં રોમાંચ અને રહસ્યથી ભરપૂર કાળો નાગ મનોરમા 1923, સમુદ્ર મંથન 1924માં આવી અને ત્યારબાદ નરસિંહ મહેતા, સતી સાવિત્રી, ફાંકડો ફિતુરી, રાણક દેવી, ભક્ત સુરદાસ, મીરાબાઈ, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ વગેરે સામાજિક યાદગાર ફિલ્મો થકી ગુજરાતી ફિલ્મ જગતનો પાયો વધુ મજબૂત થયો। ગોવર્ધનરાય ત્રિપાઠીની નવલકથા પર બનેલી સ્વચ્છ સામાજિક ફિલ્મ ગુણસુંદરી એ ગુજરાતી સિનેમા પર પોતાનો જાદુ ચલાવીને ગુજરાતી ફિલ્મ જગતમાં ઇતિહાસ રચીને અભૂતપૂર્વ સફળતા મેળવી। ત્યાર પછીના વર્ષોમાં ગુજરાતી પ્રજાને કર્યાવર, અખંડ સૌભાગ્યવતી, મહેંદી રંગ લાગ્યો, કંકુ જેવી ફિલ્મોએ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરી। ગુજરાતી ફિલ્મોમાં કાનજીભાઈ રાઠોડ, નિરૂપા રોય, આશા પારેખ, દીના પાઠક, સંજીવ કુમાર, કિરણ કુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, મંજરી દેસાઈ, નરેશ કનોડિયા, પલ્લવી મહેતા, સ્નેહલતા, અરુણા ઈરાની, અસરાની, રીટા બહાદુરી, હિતેન કુમાર, રોમા માણેક વગેરે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે। હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન જેમ એંગ્રી યંગ મેન છે, તેવી જ રીતે ગુજરાતી ફિલ્મ જગતમાં એંગ્રી યંગ મેન નથી, પરંતુ એંગ્રી યંગ વુમેન તરીકે અરુણા ઈરાનીની ગણના કરવામાં આવે છે। હિન્દી ફિલ્મોમાં અરુણા ઈરાની હિરોઈન તરીકે સફળ ન થઈ, પરંતુ ગુજરાતી ફિલ્મો થકી દર્શકોનો તેમને સારો પ્રતિસાદ મળ્યો છે। જેમ હિન્દી ફિલ્મોમાં રાજ નરગેસ, દેવ વહીદા, દેવ સુરૈયા, અમિતાભ રેખા, જીતેન્દ્ર શ્રીદેવી, આમિર જુહી અને શાહરુખ કાજોલની જોડી ફેવરિટ છે, તેમ ગુજરાતી ફિલ્મોમાં પણ એક સમય ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતાની જોડી સુપરહિટ હતી। તેમણે બંનેએ મળીને ગુજરાતી ફિલ્મ જગતને ઘણી યાદગાર ફિલ્મો આપી છે। તેમના જેટલી ફિલ્મો અન્ય જોડીઓએ બોલિવૂડને નથી આપી। એક જોઈ જુવાનડી લાખમાં, જેવી જોઈ તેવી વસી ગઈ આંખમાં। નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રવેશ કરીને સ્નેહલતા સાથે જોડી બનાવીને ક્યારેક ઉપેન્દ્ર ત્રિવેદીનું સ્થાન લઈ લીધું, તેની ખબર ગુજરાતની પ્રજાને ના પડી। સ્નેહલતા અને નરેશ કનોડિયાની જોડીએ પણ ગુજરાતી સિનેમામાં ઘણી સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે। ત્યારબાદ અન્ય કલાકારો પણ આવ્યા, પરંતુ તેઓ ઉપેન્દ્ર સ્નેહલતા કે પછી નરેશ સ્નેહલતા જેવું ટ્યુનિંગ અન્ય કોઈ જોડી કલાકારમાં જોવા ન મળ્યું। કદાચ આ જ કારણે ગુજરાતી ફિલ્મોના કપરા દિવસો આવ્યા। છેલ્લા 10-15 વર્ષોમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી ગુજરાતી ફિલ્મો દર વર્ષે રૂપેરી પડદે રજૂ કરવામાં આવી છે। આ ફિલ્મો ક્યારે રજૂ થાય છે અને ક્યારે જતી રહે છે તેની લોકોને જાણ સુદ્ધા થતી નથી। આ સમયમાં 2 એવી ફિલ્મો આવી જેનો અત્રે ઉલ્લેખ કરવો અનિવાર્ય છે। આ ફિલ્મ છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને
બાપા સીતારામ. આ ફિલ્મો ટિકિટ બારી ઉપર ટંકશાળ સાબિત થઈ, પરંતુ અન્ય કોઈ ખાસ ફિલ્મો આ સમય દરમિયાન બોલિવૂડના કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મંદ થયો છે. પરંતુ ખરેખર કારણ કોઈ અલગ છે. ગુજરાતની જે ફિલ્મો સફળ થઈ છે તેની કથા વસ્તુ પર દ્રષ્ટિ નાખીએ તો જાણવા મળે છે કે તે પૈકીની મહત્તમ ફિલ્મોનું કથાનક પૌરાણિક અને સામાજિક છે. તેમની પટકથા સબળ અને સંગીત સુમધુર હતું. જ્યારે આજના સમયમાં એક પણ પૌરાણિક કથા એવી નથી રહી કે જેમના પર ફિલ્મ આવી ન હોય. જો આજે પણ ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, હોથલ પદ્મણી, જેસલ તોરડ, પંખીનો માળો, હિરણને કાંઠે, ઢોલા મારું, પારકી થાપણ, ગંગા સતી, મેરુ માલણ, દેશ રે જોયા દાદા પરદેશ જોયાના ગીત સંગીત જેવા સુમધુર હતા તેવું કર્ણપ્રિય સંગીત મળે તો તે ફિલ્મને દર્શકો જરૂરથી હોંશે હોંશે વધાવશે. તો મિત્રો, આપને અમારો ગુજરાતી ફિલ્મના ઇતિહાસનો આ પહેલો ભાગ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ બીજો ભાગ અમે ટૂંક સમયમાં લાવીશું, જેમાં ગુજરાતી ફિલ્મોની અવનવી માહિતી આપ માટે પ્રસ્તુત થતી રહેશે. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મારે મન મથુરા મારે